અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનના વેચાણ અંગે વિવાદ વકર્યો છે। સામાજિક કાર્યકર અતુલ દવે આક્ષેપ કર્યો કે બહેરામપુરાની 1.5 લાખ ચોરસ વાર જમીન પૈકી 28,000 વાર જમીન નીતિ નિયમો વિરુદ્ધ રૂપિયા 7.75 કરોડમાં યાસીન ઘાંચી નામના વ્યક્તિને પેટા ભાડે આપી દેવામાં આવી। આ જમીન પરત મેળવવા અને સમગ્ર કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરાવી મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ સાથે વડાપ્રધાનને 10 લાખ પત્રો લખવાનું અભિયાન શરૂ કરાયું છે। સમર્થન માટે 93, 19, 11, 51 અને 16 નંબર પર મિસકોલની ઝુંબેશ ચલાવાઈ રહી છે। બીજી તરફ મહંત દિલીપ દાસજી મહારાજે જણાવ્યું કે આ મામલો હાલ કોર્ટમાં હોવાથી કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી થશે। એક મહંત તરીકે જ્યારે જમીન તમે મુસ્લિમને આપી રહ્યા છો ત્યારે તમે હિન્દુ સમાજની લાગણી દુભાવી છે। જગન્નાથ મંદિરના મહંત તરીકેની તમારી ગરિમાને ઝાખપ લગાડી છે। એની આપણે કોર્ટ મેટર થયેલી છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના જે જજમેન્ટ આવશે એ પ્રમાણે પછી એનો જે નિર્ણય લેવામાં